15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. नहीं चलेगी, नहीं चलेगी। भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। हाय भाजपा, हाय हाय, हाय भाजपा, हाय हाय, हाय भाजपा, हाय हाय, हाय भाजपा, हाय हाय। જંબુસર આમોદ વિધાનસભાના યુવા કોંગ્રેસી નેતા સામે થયેલી ફરિયાદ રદ કરવાની માંગ સાથે આમોદ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ. આવેદનપત્ર પાઠવવા આવેલા 30 થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી હતી. આમોદ નગરમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટરો ઉભરાવાની, પાણીની પાઇપલાઇન તૂટવાની તેમજ ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા આવતા ટેમ્પાની સમસ્યા સામે નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે આમોદના વોર્ડ નંબર 3ના વણકરવાસમાં વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી ડોર ટુ ડોર કચરો ઉઘરાવતો ટેમ્પો નહીં આવતા ગંદકીથી પરેશાન બનેલા યુવા નેતાએ પોતાના ઘરનો કચરો આમોદ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરની કચેરીમાં ઠાલવીને રોષ વ્યક્ત કર્યો હતો. જે બાબતે સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા યુવા કોંગ્રેસી નેતા કેતન મકવાણા સામે જાનથી મારી નાખવાની ધમકી આપી, સરકારી કામમાં અડચણ ઊભી કરવી સહિતની કલમોનો ઉપયોગ કરી આમોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી આમોદ શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર તથા નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપવાની પ્રક્રિયા દરમિયાન પોલીસે આમોદ ચોકડી ઉપર એકત્રિત થયેલા કોંગ્રેસના અનેક કાર્યકરોને અટકાયત કરી લીધી હતી. બાદમાં કોંગ્રેસના 5 આગેવાનોને મામલતદાર કાર્યાલય ખાતે પ્રવેશ આપી કોંગ્રેસી આગેવાનોએ મામલતદાર ડોક્ટર મયુર વડિયાને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ મુખ્ય અધિકારીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે આમોદ નગરમાં કચરો ઉપાડવા માટે ટેમ્પો ન મોકલતા નાગરિકોને થતી સમસ્યાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસી કાર્યકર કેતન મકવાણા ઉપર થયેલી એફઆઈઆર રદ કરવા તથા સંબંધિત મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. આવેદનપત્ર આપવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી કિંગ મેકર, મહેમૂદ કાકુજી, આમોદ પાલિકાના માજી પ્રમુખ સહિત કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. આજે અમે આમોદ નગરમાં સર્વ આગેવાનો આમોદ નગરના નગરજનો ભેગા થયા છે. આમોદ નગરપાલિકા દ્વારા ઘર ઘર કચરો જે ઉઘરાવવામાં આવે છે એના માટેની પ્રક્રિયામાં છેલ્લા 15 દિવસથી કચરો ઉઘરાવવામાં ના આવ્યો. એનો કોન્ટ્રાક્ટ આપેલો છે ઉઘરાવવાનો, છતાં પણ ઉઘરાવવા ના જાય. કચરો ઉઘરાવે એમાં પણ ટકાવારી નગરપાલિકા એટલે કેટલી ટકાવારી કોને મળે સૌથી પહેલા નક્કી કરવામાં આવે છે. કચરો ઉઘરાવવાનો છે એના પણ ટકાવારી, કચરો ના ઉઘરાવતા ગંદકી ગરબા એરિયામાં ફેલાઈ જાય એટલી બધી ગંદકી થઈ ગઈ. ત્યારે અમારો દલિત યુવા કોંગ્રેસનો પ્રમુખ એ કચરોને કહેવા જાય છે ત્યારે એની સાથે બેહુદું વર્તન કરવામાં આવે છે અધિકારીઓ દ્વારા. ત્યારે કચરો લઈને ત્યાં ફેંકવા જાય છે કે લો આ કચરો. એની સાથે બેહુદું વર્તન કેવું એનું કઈ નથી. કોઈ કચરો બતાવે છે કે જો આ કચરો તમે 15 દિવસથી આ સરકારના અને લોકોના ટેક્સના પૈસા અમે ટેક્સ ભરીએ છીએ નગરપાલિકામાં, તો આ કચરો અમારો કેમ નથી? લોકોની ગંદકી ફેલાય છે, બીમારી ફેલાય છે. ત્યારે એને દબાવવા માટે 3 દિવસ પછી પોલીસ પણ આ બધું સમજે છે, ગુજરાતની પોલીસ, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓના પ્રેશરથી એની પર એફઆઈઆર દાખલ થાય છે. લોકોના હિત માટે, લોકોના સ્વાસ્થ્ય માટે ચેરા કરેલા છે એની સામે અવાજ ઉઠાવવા માટે લોકોનો એની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે છે. એના વિરોધમાં આજે અમે આમોદમાં રેલી કાઢી અને મામલતદારશ્રીને રજૂઆત કરવા જવા હતા ત્યાં ખોટી રીતે એફઆઈઆર થયેલી છે. એક દલિત યુવાનનો અમારા દબાવવાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, વિરોધ પક્ષને ખતમ થવાનો પ્રયત્ન કરી રહેલા છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે આમોદ નગરને સમગ્ર પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે. અમારી સામે પણ પોલીસ તૈયાર છે અમને પકડવા માટે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીનું એટલું કહીશ કે તમને એક દલિત યુવાન પર એફઆઈઆર થવાનું દેખાયું. ખેડૂતોને આજે પોતાની નુકસાનીનું વળતર માટે ફોર્મ ભરવા માટે વેબસાઇટ બંધ છે, 7 બારની નકલ માટે લાઈનો પડે છે. એ બધી તકલીફ દૂર કરવાનું દેખાતું નથી. અને એક યુવાન જે લોકોના પ્રશ્નો માટે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે, તમે ટકાવારી નગરપાલિકામાં રહ્યા છે અધિકારીઓ, ટકાવારી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સુધી પહોંચે છે એ જોવાનું ભાન નથી. પણ એક યુવાન પર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓએ એક એફઆઈઆર કરાવી બહુ દુઃખદ બાબત છે. પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ એટલું શાનમાં સમજી જાય કે દિવસો દૂર નથી કે તમે પણ વિરોધ પક્ષમાં બેસવાના છે. ત્યારે એક એક પલનો તમારી પાસે અમે હિસાબ લઈશું.